એક મહત્વના સમાચાર પર નજર કરીએ તો ખેડાના સાંસદ દેવુસિંહના નિવેદનનો એક વિડીયો વાયરલ થયો છે। ગીતા અને વેદની વાતોથી બીજી દિશામાં લઈ જવાય છે, કર્મકાંડની વાતો કરીને બીજી દિશામાં લઈ જવાય છે। સાંસદના નિવેદન પર સોશિયલ મીડિયામાં હવે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। આડકતરી રીતે ચોક્કસ સમાજને ટાર્ગેટ કર્યાના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગીતા અને વેદની વાતોથી બીજી દિશામાં લઈ જવામાં આવે છે, કર્મકાંડની વાતોથી બીજી દિશામાં લઈ જવામાં આવે છે। આપણને બધાને હું મારા જીવનમાં પહેલી વાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મને શબ્દો નથી મળતા, પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદોની વાત હોય, જ્ઞાન ભક્તિ કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બારજા ધામમાં આપણે જોઈ શક્યા છીએ। આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે, કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી। હું છાતી ઠોકીને કહું છું આજ મુદ્દે આપણી સાથે ભાજપ નેતા યજ્ઞેશભાઈ દવે જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, ખેડાના સાંસદ દેવુસિંહ જે છે, દેવુભાઈ આ રીતે એક વાત કહી રહ્યા છે કે ગીતા અને વેદની વાતોથી બીજી દિશામાં લઈ જવાય છે, કર્મકાંડની વાતો કરીને બીજી દિશામાં લઈ જવાય છે, તો તે ચોક્કસ રીતે એક સમાજને ટાર્ગેટ કરવા માટે લોકો આક્ષેપ કરી રહ્યા છે। આપનું શું કહેવું છે આ મુદ્દે, યજ્ઞેશભાઈ? મેં એક્ઝેક્ટ વિડીયો જોયો નથી, પરંતુ આપના કહેવા પ્રમાણે આ વિડીયો ક્યાંનો છે, શું છે, એની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ એમને જે નિવેદનો આપ્યા છે એ નિવેદનો વેદ કે પુરાણોની વિરુદ્ધમાં છે, કોઈ વિરુદ્ધમાં છે, એના માટેના છે કે અથવા તો કયા સંજોગોમાં એમને આ નિવેદનો આપ્યા છે, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી કંઈ કહી શકશે। એ પહેલા અમે કોઈ પણ નિવેદન આપી શકીશું નહીં આમાં। સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ આભાર યજ્ઞેશભાઈ।